આધા ફૂલ ચોખા ભગવાનને અર્પણ કરી દેજો। પછી પાણીનો કળશ તમારી પાસે આવ્યો છે, આવ્યો એટલે ઘરેથી જે લઈ આવ્યા છે એ પાણીનો કળશ પાણીનો ભરી રાખજો। અને અમે જ્યાં સુધી મંત્ર ભણીએ, સ્તોત્ર ભણીએ ત્યાં સુધી ખાલી ગણપતિ દાદા ઉપર અભિષેક કરવાનો છે। તમારે ત્યાં જે મૂર્તિ છે એ બીજી એક મૂર્તિ ઉપર નથી કરવાનું, પણ ગણપતિ દાદાની મૂર્તિ ઉપર અભિષેક ચાલુ રાખવાનો છે। અમે મંત્ર ભણીએ ત્યાં સુધી, કે બીજા આગળના દેવતાનું એમ ન કહે કે હવે આગળ ચડાવો ત્યાં સુધી। ચાલો ઝીણી ઝીણી ધારાથી પાણી ભાઈ હાંડાને ના ભર્યા હોય તો ભરી જ રાખજો, અભિષેકમાં પાણી જોશે બરોબર। એટલે ભૂદેવો કદાચ પાણી ન હોય તમારી પાસે તો કોઈને કહેજો ભરી આવે। ચાલો અભિષેક મનની અંદર પાણીનો લોટો હાથમાં લઈ જ્યાં ધારા કરવાની, મહાદેવજી ઉપર કેમ ઝીણી ઝીણી અને એકદમ ઝીણી ઝીણી ધારા થવી જોઈએ। 1 મિનિટમાં 2 મિનિટમાં લોટો ખાલી થઈ જાય એવું ન કરતા, બહુ લાંબો અભિષેક હાલવાનો છે આપણો, એટલે ઝીણી ઝીણી ધારાથી ઓમ નમઃ શિવાય અથવા ઓમ ગંગણપતયે નમઃ મંત્રનો જપ કરતા કરતા ભગવાનની ઉપર અભિષેક કરીએ। ગણપતિ દાદા ઉપર અભિષેક કરવાનો છે। ઓમ નમસ્તે ગણપતયે ત્વમેવ પ્રત્યક્ષમ તત્ત્વમસી ત્વમેવ કેવલમ કર્તાસી ત્વમેવ કેવલમ ધર્તાસી त्वमेव केवलम हरतासि ત્વમેવ સર્વં ખલમિદં બ્રહ્માસી त्वं साक्षादात्मासि नित्या એતં વચ્મે सत्यं वच मे ભવત્વં अवक्तारम् અવશ્રુતારम् अवदातारम् અવધાતારम् अवानुजानमवशिष्या અપશ્ચાતા पुरस्तात् અવુત્તરાતા अवदक्षिणात् અવચોર્ધ્વાતા अवाधरात् સર્વતો માં પાહિ પાહિ સમંતા त्वं वाङ्मयस्त्वं चिन्मयः ત્વમ આનંદમયસ્ત્વમ બ્રહ્મમયઃ त्वं सच्चिदानन्दादित्योऽसि ત્વમ પ્રત્યક્ષમ બ્રહ્માસી त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि સર્વં જગદં તત્તો જાયતે सर्वं जगदिदं तत्तिष्ठते સર્વં જગદં તૈલમેષ્યતે सर्वं जगदिदं त्वयि प्रत्येते ત્વમ ભૂમિરાપો નલો નીલો નભઃ त्वं चत्वारि वाक्पदाने ગુણત્રયાતીતઃ अवस्थात्रयातीतः ત્વમ દેહત્રયાતીતઃ त्वं कालत्रयातीतः ત્વમ મૂલાધારસ્થિતોऽસि નિત્યં त्वं शक्तित्रयात्मकः ત્વમ યોગિનો ધ્યાયન્તિ નિત્યં त्वं ब्रह्मा त्वं विष्णु त्वं रुद्रा त्वं इन्द्रा त्वं अग्ने त्वं वायो त्वं सूर्या त्वं चन्द्रमा त्वं ब्रह्म भूर्भुवः स्वरो ઘડાદીન પૂર્વముચ્ચાર્ય વર્ણાદીંસ્તદનંતરા अनुष्णारः परतरः अर्धेन्दुलसिता कारेण रुद्धा એતત્તમનસ્વરૂપા अकारः पूर्वरूपा અકારો મધ્યમરૂપા अनुस्वारश्चान्त्यरूपा દુરુત્તરરૂપા नादः सन्धानम् महिदा सन्देः ऐषा गणेश विद्या ગણકઋષિः गायत्री छन्दः ગણપતિર્દેવતા ॐ गङ्गणपतये नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ते प्रचोदयात् एकदन्तं चतुर्हस्तं पाशमं कुशधारिणः वरदञ्च वरदमहस्ते बिभ्राणमुषध्वजा रक्तं लम्बोदरं शूर्पकर्णकं रक्तवासस रक्तगन्धानुलिप्ताङ्गं रक्तपुष्पैषु पूजिता भक्तानुकम्पिनं देवां जगत्कारणमच्युता आविर्भूतं च सृष्ट्यादो प्रकृते पुरुषात् परा एवं ध्यायति यो नित्यं स योगी योगिनां वरः नमो व्रातपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्ते स्थूलम्बोदराय एकदन्ताय विघ्ननाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमः। બસ હવે ગણપતિ દાદા ઉપરથી અભિષેક પૂરો થઈ ગયો। પાણીના કળશ ન ભર્યા હોય તો ભરી લેજો, પાણી ન હોય તો ભરી લ્યો પાણીનો કળશ। એટલે હવે પછી જેટલી પણ તમારી પાસે માતાજીની મૂર્તિ હોય એની ઉપર અભિષેક કરવાનો છે।
અને જ્યાં માતાજીની મૂર્તિ હોય ને ત્યાં જ અભિષેક કરજો. માતાજીની જેની પાસે મૂર્તિ હોય એ દરેકે અભિષેક કરવાનો છે. બાકી યજમાનો હાથ જોડી રાખજો. માતાજીની એ મૂર્તિ હોય જેટલી પણ એ દરેકની ઉપર અભિષેક કરવાનો. બાકી બધા હાથ જોડી રાખજો. માતાજીનું શ્રી સૂક્ત છે, ઋગ્વેદનું એ સૂક્ત છે. એ સૂક્ત દ્વારા આપણે ભગવતી ઉપર, જગદંબિકા ઉપર અભિષેક કરવાનો છે. એટલે જેની પાસે માતાજીની મૂર્તિ છે અભિષેક કરતા જાજો. બાકી યજમાનો હાથ જોડીને બેસજો. ઓમ હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણા રજતસ્રજા ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદો મઆવહ જાતવેદો લક્ષ્મી મનપગામિની યસ્યામ વિંદેયમ ગામસ્વં પુરુષાનઃ અસ્વપૂર્વાનધામદિયામ હસ્તિનાદ પ્રબોધિની શ્રિયં દેવીમુપવૈયે શિરમા દેવી જુષતા કાંસોસ્મિતામ હિરણ્યપ્રાકારામ માતરામ જ્વલંતિમ તૃપ્તામ દર્પયન્તે પદ્મે સ્થિતાં પદ્મવર્ણાં તામેહોપપયે શ્રિયા ચંદ્રામ પ્રભાસામ યશસા જ્વલંતિમ શ્રિયં લોકે દેવજુષ્ટામુદારામ તાં પદ્મિનીમિં શરણં પ્રપદ્યે અલક્ષ્મીર્મેનશ્ચિતાં ત્વં વર્ણય આદિત્યવર્ણે તપસોધિજાતો વનસ્પતિસ્તવ વૃક્ષોદબિલ્વઃ તસ્યા ફલાनि તપસાનુદન્તો માયાં તરાયાશ્ચ બાહ્યાય અલક્ષ્મીः ઉપૈતો મામ દેવશકઃ કીર્તિશ્ચ મણિના સહ प्रादुर्भूतो सुराष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिं ददातु मे सत्पिपासामलां ज्येष्ठाम् अलक्ष्मीं नाशयाम्यः भूतिं समृद्धिं च सर्वान् निर्णद मे गृहात् गन्धद्वारां दुराधर्षां नित्यपुष्टां गणेशिणीम् ईश्वरीं सर्वभूतानां तामिहोपपये श्रिया मनसः काममागोतिं वाचा सत्यमसीमहि पशूनां रूपमन्नस्य मयि श्रीः श्रेतां यशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिने लिग्धानि चिक्लेतावसमे ग्रहे निच देवीं मातरं श्रियं वासय मे कुले पुष्करणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनी चन्द्रामृणमयीं लक्ष्मीं जातवेदो मआवह कर्णीं यष्टिं सुवर्णा हेममालिनी सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मआवह जातवेदो लक्ष्मी मनपगामिनी यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽस्मान् विन्द्यायं पुरुषानः यस्यै प्रेतो भूत्वा जुहुयादाज्यमनवः श्रियः पञ्चदशरचं च श्रीकामः सततं जपेत् कामः सततं जपेत्। जपेत्। ह्रीं ह्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्म्यै नमः जगदम्बिकायै नमः मृगाभिषेकः પાણી ફરી પાછો કળશમાં ન હોય તો ભરી લેજો. હવે બીજા જે દેવતાઓ છે, નવગ્રહ ભગવાન છે, ભગવાન વિષ્ણુ પરમાત્માની કોઈ પાસે મૂર્તિ હોય, એક મહાદેવજી સિવાયના જે પણ દેવતાઓ હોય, ગણપતિ, માતાજી અને મહાદેવજી, આ ત્રણને છોડી અને જે દેવતાઓ હોય ને બધેની ઉપર અભિષેક કરવાનો છે. બરોબર? તો અભિષેક કરતા જાજો વારા ફરતી. કદાચ બે દેવતા હોય તો બે ઉપર, ત્રણ હોય તો ત્રણ ઉપર. એટલે જે દેવતા હોય, મહાદેવજીને ગણપતિ દાદાનો અભિષેક થઈ ગયો, માતાજીઓનો અભિષેક થઈ ગયો અને મહાદેવજીનો અભિષેક આના પછી કરવાનો છે. એ સિવાયના જે દેવતાઓ હોય, નવગ્રહ હોય, હનુમાનજી મહારાજ હોય, ક્ષેત્રપાલ દાદા રેખા છે એ હોય, વિષ્ણુ પરમાત્મા હોય, એ બધાની ઉપર અભિષેક કરતા જાજો. ઓમ અદ્ભ્યઃ સમૃદ્ધઃ પૃથિવ્યૈરસાચ્ચ વિશ્વકર્મણઃ સમવર્તતાગ્રે તસ્ય દ્રષ્ટાવિદધરૂપમેતિ તન્મૃત્યુસદેવત્વમાજાનમગ્રે तेजाहमेतं पुरुखं महन्तमादित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वाति मृत्युमेति नान्यः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तर्जायमानो
बहुधाभिजायते तस्य योनिं परिपश्यन्ति धीरास्तस्मिन् हतस्तुर्भुवनानि विश्वा जो देवेभ्य आतपति जो देवानां पुरोहितः पूर्वोजो देवेभ्यो जातो नमो रुचाय ब्रह्मये रुचं ब्रह्मन् जनयन्तो देवा अग्रे तदब्रुवन्ना स्वैवं ब्रह्मणो विद्यास्तस्य देवा असन्वसे श्रीश्च ते लक्ष्मीश्च पत्न्या बहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपमस्मिनो व्यातं कृष्णन्निखाणां ॐ मयि खाण सर्वलोकं मयि खाण અમે તમારી પાસે જે દેવતા મહાદેવજી જેની પાસે છે એને અભિષેક કરવાનો છે. બાકી જે યજમાનો બેઠા એ તમારી થાળીની અંદર જે દેવતાઓ છે એ દેવતાને નવડાવી ચોખ્ખા કપડેથી સાફ કરી અને કુંડની પારી ઉપર તમારી હાથ લંબાય અપડાય ત્યાં સુધી ત્યાં ભગવાનને ફૂલની પાંખડી મૂકી અને ત્યાં બાકીના યજમાનો પધરાવી દેજો. ગણપતિ દાદા માતાજી પણ જે દેવતા હોય એને નવડાવી અને મૂકી દો. અને મહાદેવજી જેની પાસે છે એને ભગવાન મહાદેવજી ઉપર અભિષેક કરવાનો છે. મનની અંદર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આ મંત્રનો જપ કરવાનો, ભગવાન મહાદેવજી ઉપર અભિષેક કરવાનો છે. એ બ્રહ્મા મોરારેશોરાર્ચિતલિંગમ निर्मल भासित शोभित लिंगम जन्म दुःख विनाशन लिंगम तत्प्रणमामि सदा शिवलिंगम तत्प्रणमामि सदा शिवलिंगम देव मुनि प्रवरार्चित लिंगम कामदहं करुणाकरलिंगम रावण दर्प विनाशन लिंगम तत्प्रणमामि सदा शिवलिंगम तत्प्रणमामि सदा शिवलिंगम सर्वसुगन्धि सुलेपितलिंगम बुद्धि विवर्धन कारण लिंगम सिद्ध सुरासुर वंदित लिंगम तत्प्रणमामि सदा शिवलिंगम तत्प्रणमामि सदा शिवलिंगम कनक महामणि भूषित लिंगम फणिपति वेष्टित शोभित लिंगम दक्षशूयज्ञ विनाशन लिंगम तत्प्रणमामि सदा शिवलिंगम तत्प्रणमामि सदा शिवलिंगम कुंकुम चंदन लेपित लिंगम पंकजहार सुशोभित लिंगम संचित पाप विनाशन लिंगम तत्प्रणमामि सदा शिवलिंगम तत्प्रणमामि सदा शिवलिंगम देवगणार्चित सेवित लिंगम भावेर भक्ति भीरेव च लिंगम दिनकर कोटि प्रभाकर लिंगम तत्प्रणमामि सदा शिवलिंगम तत्प्रणमामि सदा शिवलिंगम अष्टादलो परिवेष्टित लिंगम सर्वसमुद्भव कारण लिंगम यष्टदरिद्र विनाशन लिंगम तत्प्रणमामि सदा शिवलिंगम तत्प्रणमामि सदा शिवलिंगम
પુષ્પ સદાર્ચિતલિંગા હે પરાત પરામ પરમાત્મકલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ પરમ પરમાત્મકલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ લિંગાષ્ટકમિદં પુણ્યં ય પઠેત શિવસન્નિધો શિવલોકમવાપ્નોતિ શિવેન સહ મોદતે હર હર મહાદેવ હર બસ હવે બધા ભગવાનને સ્નાન કરાવી તમારી બાજુમાં બેઠેલા શાસ્ત્રીજી જે રીતે તમને નિર્દેશ કરે એ સ્થાને એ દેવતાઓને બિરાજમાન કરવાના છે. રવિરુદ્ર પિતામહ વિષ્ણુનું તમ હરિચંદન કુંકુમ પંકયુતમ મુનિ વૃંદ ગણેન્દ્ર શમનયુતમ તવ નૌમિ સરસ્વતે પદયુગમ તવ નવમિ સરસ્વતે પદયુગમ સિદ્ધ સુરાસુર વંદિતલિંગમ ફણિપતિ વેષ્ટિત શોભિતલિંગમ દક્ષ સુયાજ્ઞ વિનાશકલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. આનંદભાઈ એક શ્લોક. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતા स्तुन्वन्ति देव्यैस्तवैः वेदे साङ्गपदक्रमोपनिषदये गायन्ति यं सामगा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यां योगिनो यस्यान्तं न विदुषुरासुरगणा देवाय तस्मै नमः देवाय तस्मै नमः. હર્ષદગિરીશં સ્યાत् કજ્જલમ સિંધુપાતરે સુરતરુવર્ષાખા લેખની બદરમોરવે લિખત યદિ ગૃહેત્વા સરદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ મીશપારમ નયાતે મીશપારમ નયાતે. वन्दे देवयुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे वसूनां पतिं वन्दे सूर्यशशाङ्कवहनिनयनौ वन्दे मुकुन्दप्रिया वन्दे भक्तजनाश्रयं च वरदौ अवन्दे शिवं शङ्करं वन्दे शिवम् आशङ्करम्.
બોલો શ્રી સોમનાથ મહાદેવ કી જય. ભગવાનને શુદ્ધોદકથી સ્નાન કરાવ્યા પછી ચોખ્ખા જલથી સ્નાન કરાવ્યા પછી ભગવાનને ચોખ્ખા પાત્રમાં મૂક્યા. હવે ભગવાનને સ્નાન કરાવ્યા પછી ભગવાનને વસ્ત્ર અર્પણ કરવાના છે. અથ વસ્ત્રાદેભે પૂજનમમાં લાલ દોરો લઈ નાડા છડી અથવા તો કુંભાર નાણું લાલ સૂત્ર લઈ ભગવાનને વસ્ત્ર અર્પણ કરતા હોય એવો ભાવ કરવાનો છે. અથ વસ્ત્રમાં વિવિધ તંતુ ભેર ગુલ્ફિતમ નવમ સુતપનીયભમ સોત્તરીયકામ મધુરિપો જગન્નાથ માધવ જનપગૃહ્યતામ વસ્ત્રમર્પિતમ હે મહાદેવ ગૃહ્યતામ વસ્ત્રમર્પિતમ. સ્વાહા દેવતાભ્યો નમઃ. વસ્ત્રો વસ્ત્રમ સમર્પયામિ. ભગવાનને જનોય અર્પણ કરવાની છે. સફેદ સૂત્ર ભગવાનને અર્પણ કરજો. ત્રિગુણિતમ સિતેરર્કતંતુભી કૃતમિદમ મયા શુદ્ધ ચેતસા નિગમ સંમતામ બંધમોચક જનપગૃહ્યતામ ઉપવીતમ હે મહાદેવ ગૃહ્યતામ ઉપવીતક. વાહિત દેવતાભ્યો નમઃ. યજ્ઞોપવીતમ સમર્પયામિ. 2 પાણીની ચમચી ભરી જમીન ઉપર પધરાવો. 2 પાણીની ચમચી ભરી ભાઈઓ જમીન ઉપર પધરાવો. તદંતે આચમનિયમ સમર્પયામિ. હવે ભગવાનને ચંદન અથવા કંકુથી ભગવાનને ચાંદલો કરવાનો છે. બંને જણા ભગવાનને ચાંદલો કરજો. એ મલય સંભવામ પીતવર્ણકમ મૃગમદાદે ભેરવાસિતમ વરા મુદિત ષડપદામ ગમગમાન્વિતામ ગંધમાન્વિતામ જનપગૃહ્યતામ ગંધમર્પિતમ દેવ ગૃહ્યતામ ગંધમર્પિતમ. હે કમલ સંભવા મોક્તિ કોપમા સ્ત્રીપદ ગોદકે ખ્યાલિતા શિવાય અગર કુમકુમે મિશ્રિતાવરા જનપગૃહ્યતામ ગંધમર્પિતમ મહાદેવ ગૃહ્યતામ અર્પિતાક્ષતામ. ભગવાનને ચાંદલો કર્યો. ભગવાનને ચોખા ન ચોયડા હોય તો ચોડી દેજો. પછી ચોખા ચોયડા પછી ભગવાનને ફૂલ ભગવાનને અબીલ ગુલાલથી પૂજા કરવાની છે. ભગવાનને ફૂલ અને અબીલ ગુલાલ અર્પણ કરી દેજો. તરુણ મલ્લિકા કુંદમાલતી બકુલ પંકજામ નામ સમુચ્ચયે સતત સુદૃતા ભક્તિ તો મયા જનપગૃહ્યતામ હારમર્પિતમ મહાદેવ ગૃહ્યતામ હારમર્પિતમ. સ્વાવહિત દેવતાભ્યો નમઃ. પુષ્પમ સમર્પયામિ. સકલ સૌભાગ્ય દ્રવ્યાણીમ સમર્પયામિ. ભગવંતમ પીઠે સંસ્થાપ્ય. બધા દેવતાઓને ત્યાં પીઠ ઉપર
હાલો આજે જીબેશ્વર મહાદેવના જીર્ણોદ્ધાર પ્રસંગે ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ ડૉક્ટર રુદ્રસિંહ ઝાલા સાહેબ અત્રે ઉપસ્થિત થયા છે. તો એમનું ઓળખ ક્ષત્રિય સમાજ અને શ્રી સુખદેવસિંહ સોલંકી પરિવાર વતી એમનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. અને તેમની સાથે રાજેન્દ્રસિંહ સરદારકા પણ ઉપસ્થિત છે. તો તેમનું પણ અત્રેથી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. એ બધા વાતો બંધ કરી દો. હાલો માતાઓ, હા તમે અહીંયા બેઠા બેઠા વાતું કરશો તો પછી અમને ડિસ્ટર્બ થાય. અમને એમ થાય કે આ બધા યજમાનો વાતું કરવા જ આવ્યા છે અહીંયા. ચાલો યજમાન થાળીની અંદર 3 વખત પાણી પધરાવજો. ભાઈઓ પાણી પધરાવો, બેનો હાથ અડાડી રાખો. આ વૈદ દેવતાભ્યો નમઃ. ધૂપમ સમર્પયામિ, દીપકમ સમર્પયામિ, નૈવેદ્યમ સમર્પયામિ. નૈવેદ્યમ શુદ્ધ જલેન સંપ્રોક્ષ્ય. ભગવાનની પાસે પ્રસાદ મૂક્યો છે. નૈવેદ્યમ અશોકભાઈ શુદ્ધ જલેન સંપ્રોક્ષ્ય ધેનવા મૃતિકૃત્ય. ભગવાનને ભોજન કરાવવાનું છે. ડાબો હાથ આ રીતે મોઢાડે રાખવાનો, જમણા હાથનો કોળિયો બનાવવાનો અને 5 કોળિયા ભરી જેમ નાના બાળકને ભોજન કરાવતા હોય એ ભાવથી ભગવાનને ભોજન કરાવવાનું છે. ચાલો 5 વખત જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા,
ઓમ ઉદાનાય સ્વાહા. ઓમ સમાનાય સ્વાહા. પાણીની એક ચમચી ભરી અને પધરાવવાની છે. બેનો હાથ ડાળી રાખજો. ઓમ મધ્યે તો યમ સમર્પયામે. બીજી વખત ભગવાનને ભોજન કરાવજો. ફરી પાછા જમાડવાના છે. ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ અપાનાય સ્વાહા. ઓમ વ્યાનાય સ્વાહા. ઓમ ઉદાનાય સ્વાહા. ઓમ સમાનાય સ્વાહા. 4 વખત પાણી અર્પણ કરો. ઉત્તરાપોષણમ સમર્પયામિ. હસ્તપ્રક્ષાલનમ સમર્પયામિ. મુખપ્રક્ષાલનમ સમર્પયામિ. મુખે આચમનિયમ સમર્પયામિ. કરોદવર્તનાર્થે ગંધમ ભાવયામિ. ભગવાનને ભોજન કરાવ્યા પછી મુખવાસ આપવો જોઈએ. ભગવાનની પાસે તજ, લવિંગ, એલચી, પાન અને સોપારી મૂકેલા છે. પાણીની ચમચી ભરી અને પધરાવો. મુખવાસાર્થે પુગી ફલતાંબુલમ સમર્પયામિ. પાણીની ચમચી ભરી રાખો. ઓમ હિરણ્ય ગર્ભ ગર્ભસ્તમ હેમ બીજમ વિભાવશો અનંત પુણ્ય ફલદાયત શાંતિમ પ્રયચ્છ મે. ઓમ વૈ દેવતાભ્યો નમઃ. હિરણ્યેતિ દક્ષિણામ સમર્પયામિ. પાણીની ચમચી ભરી પધરાવી દો. ભગવાનને પાણીની એક ચમચી ભરી પધરાવજો. નિરાજનમ સાયંકાલે કરીષ્યામિ. ભગવાનની એક પ્રદક્ષિણા કરો. યાનિકાની ચ પાપ. આ રીતે શાસ્ત્રીજી જે રીતે બતાવે એ રીતે ભગવાનની પ્રદક્ષિણા કરો. યાનિકાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણા પદે પદે. પ્રદક્ષિણામ સમર્પયામિ. હાલો ભાઈ નિરાજન પેટાવી દેજો. ભગવાનની આરતી ઉતારવાની છે. બોલો શ્રી જીવેશ્વર મહાદેવ કી જય. હે આનંદ મંગલ કરું આરતી. હરિ ગુરુ સંતની સેવા રે. આનંદ મંગલ કરું આરતી. હરિ ગુરુ સંતની સેવા રે. પ્રેમ ધરી મંદિર પધરાવું. હે પ્રેમ ધરી મંદિર પધરાવું. સુંદર સુખડા લેવા વાલા. સુંદર સુખડા લેવા વાલા. જેને આંગણ તુલસીનો ક્યારો. મારે આંગણે તુલસીનો ક્યારો. શાલિગ્રામની સેવા રે. શાલિગ્રામની સેવા રે. 68 તીરથ પ્રભુજીના ચરણે. હે 68 તીરથ ગુરુજીના ચરણે. ગંગા જમના રે વારે. ગંગા યમુના રે વાલા. કહેર પ્રીતમ તમે ઓળખો એંધાણે. એ કહે પ્રીતમ તમે ઓળખો ઈંધાણે. હરિના જન હરિ જેવા વાલા. હરિના જન હરિ જેવા વાલા. કર્પૂર ગૌરમ કરુણાવતારમ. સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. સદા વસંતમ હૃદયારવિંદે. હે ભાવમ ભવાની સહિતમ નમામે. મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ ગરુડાધ્વજા. હે મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરે. સર્વ મંગલ મંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે. હે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આનંદ મંગલ કરું આરતી. હરિ ગુરુ સંતની સેવા રે. આનંદ મંગલ કરું આરતી. હરિ ગુરુ સંતની સેવા. યાનિકાની ચ પાપાની
પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણિ નશ્યન્તો પ્રદક્ષિણા પદે પદે. ભગવાનને આરતી આપજો. જમણા હાથથી ભગવાનને આરતી આપો. હસ્તે હિ દેવાભિવંદનમ. આરતી નીચે મૂકી તમે આરતી લઈ લ્યો. પછી જ્યારે આ યજમાનો ઊભા થાય આરતી ત્યાં સાઈડમાં મૂકવામાં આવશે, ત્યાંથી આરતી લઈને જાજો. આરતી લીધા પછી હાથ ધોઈ નાખો. આરતી લીધા પછી હાથ ધોઈ નાખજો અને દરેક યજમાનો હાથની અંદર ફૂલ રાખજો. ભગવાનને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરવાની છે. ફૂલ રાખજો, ખોબાની અંદર ફૂલ રાખજો. મંત્ર પુષ્પાંજલિ. ઓમ જગનેન જગનામય જંત દેવાસ્તાની ધર્માણિ પ્રધમાન્યાસન્નાતે તેહનાકમ મહિમાનઃ સચંતયત્ર પૂર્વે સાધ્યાઃ સન્તિ દેવાઃ. બુદ્ધિ ધનેશ્વર્યમ પુત્ર પૌત્રાદિ સંપદઃ પુષ્પાંજલિ પ્રજાનેન દેહિ મે વાંછિતં ફલમ. સ્વઃ ભગવતે શ્રેયાવહિત દેવતાભ્યો નમો નમઃ. મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. કુંડ ઉપર ફૂલ ચોખા પધરાવી દો. ગંધા ફૂલ છે કુંડ ઉપર પધરાવો. ગંધા ઓમ મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. બે હાથ જોડી બધા દેવતાઓની પ્રાર્થના કરવાની છે. સૌથી પહેલા ભગવાન ગણપતિ દાદાની પ્રાર્થના કરજો. ગણપતિ દાદાને પગે લાગો. વક્રતુંડા મહાકાય સૂર્યકોટિ સમાપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બધા માતાજીઓને પગે લાગો. 64 જોગણીને પગે લાગવાનું છે. વર્ધિની માતાજીને પગે લાગવાનું છે. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરે નારાયણે નમોસ્તુતે. મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વત્યાદ્યાવાહિત દેવેભ્યો નમઃ. નમસ્કારાન સમર્પયામિ. મધ્યપીઠની અંદર ભગવાન મહાદેવજીની પ્રાર્થના કરવાની છે. ભગવાન મહાદેવજીને નમસ્કાર કરજો. આત્મા ત્વમ ગિરિજામતિ સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજાંતે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્વરાણિ સર્વાંગિરો યદ યદ કર્મ કરોમિ તદખિલં સંભૂતારાધના. ભગવતે મહારુદ્રાય નમઃ. નમસ્કારાન સમર્પયામિ. નવગ્રહ ભગવાન અને મહાદેવજીની પ્રાર્થના કરવાની છે. બ્રહ્મા મુરારે સ્ત્રીપુરાંતકારે ભાનો શશિભૂ મિસતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહા શાંતિકરા ભવન્તુ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતાં કર્મ બંધને. ભગવતે શ્રી મહારુદ્રાય નમઃ. નમસ્કારાન સમર્પયામિ. હસ્તે જલમાદાય પાણીની ચમચી ભરી રાખો અને એના ત્રિદિન સાધ્ય પ્રતિષ્ઠા કર્મણી દ્વિતીય હની પ્રાત પૂજનાખીન કર્મણા ભગવાન આવાહિત દેવતા પ્રિયતા નમઃ. બોલો શ્રી જીવેશ્વર મહાદેવ કી જય. હવે બધા ઊભા થવાનું છે. ચા પાણી આવી ગયા છે. 5 મિનિટની અંદર ચા પાણી પીને પાછું બેસી જવાનું. વનરાજસિંહ ને પેલા મોકલજો. ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ગોવિંદ ઉત્તિષ્ઠ ગરુડધ્વજ ઉત્તિષ્ઠ કમલાકાંત. એ છેડા છેડી બાજુમાં આપી દેજો. 5-10 મિનિટ બધાય છૂટા. અને આયા ચા ભાઈ અમને ચા ભાઈ દેજો. ચા